કરો પણ પ્રસાદી ચડે એટલે અરે શાંતિ શાંતિ ખા બેટા ડચુડો ખબર પડે જોયા પાસ આપણે જો ગિફ્ટ પેક કરીએ કમ્પ્લીટ પેક થઈ જશે જોઈ શકો છો તમે એન્જલ નાઈન પપ્પાના આલવાની છે એમાં વોલેટ હ ગાઈસ જો અમારા ઘેર ઓદરો આવ્યો છે જો મારો દોત બતાવો તમને જો તો ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં તો સવાર મસ્ત પડી ગઈ છે રાત્રે જ્યારે ઊંઘ્યા ત્યારે એવું લાગતું હતું કે વરસાદ આવશે કેમ કે રાત્રે 8 વાગ્યા 8:30થી ઠંડો પવન એવું ચાલુ થયું હતું વાવાઝોડા ટાઈપ પણ આખી રાત કોઈ જ મતલબ કે વરસાદ બી નહીં આવ્યો કે કોઈ વાદળ છવાયું બી વાતાવરણ નહોતું અને કુલરની બી જરૂર પડી નહીં તો ગાઈસ લગભગ 2 દિવસથી અમારા વ્લોગ કાલે એક મૂક્યો બાકી હજુ બીજા 1-2 બાકી કેમ કે 3 દિવસ થઈ ગયા મારો મોબાઈલ બગડ્યો હતો જેના લીધે મેં વિડીયો અપલોડ બી નથી કર્યા કે બનાવ્યા બે નહોતા પણ 2 દિવસ મનના જે વિડીયો હતા એ અપલોડ કરવાના બાકી મેં એક અપલોડ કરી દીધો તો આજથી તમને રેગ્યુલર અમારા વ્લોગ જોવા મળશે એલપી ગુડ મોર્નિંગ જય માતાજી અને આજથી ગાઈસ અમારા જે જોગી માતાનું મંદિર બનાવવાનું હતું એનો પાયો કમ્પ્લીટ ગોદાઈ ગયો એ વિડીયો ઉતારી શક્યા નથી પણ આજથી રેગ્યુલરી એ વિડીયો તમને જોવા મળશે તો ચલો ચા પી લઈએ અને પછી મળીએ આપણા નવા બ્લોગમાં અને થોડા દિવસ પછી એક સરપ્રાઈઝ છે તમારા માટે એટલે આપણે ટ્રીપ ઉપર જવાનું છે ટ્રીપ ઉપર છે ને ટ્રીપ પૂછવી ગમે તો ભાઈ સાને હું મસ્ત પી લીધું છે અને હું આવીશું ઉપર અજીત શું કરે એ માટે જોવા માટે તે જો અજીત તો ખાટલાની વાર તડકો જેટલું બધું આવી ગયું 10 વાગવા આવ્યા પણ હાય તો કેટલા વાગે 9 વાગે 9 વાગે તો ગાઈ છે ને આજ તો પ્રસાદી બનાવી છે જોગઈમાંની ચમકો અમારો આજે આપણે શું પેલું ફોટો ને બધું પેલા એ મંદિરમાં લઈ લેવાનું હોય ચમકો મંદિર હવે ચાલુ કરવાનું એટલા માટે મંદિરોમાં બનાવવાનું ચાલુ કરવાનું ને એટલા માટે ફોટો ને દીવો ને બધું લઈને એક ચંદરવામાં બાંધીને પછી પેલા લેબડી જેવું હોય ને પણ મૂકવાનું પછી મંદિર થઈ જાય એટલે હવન બવન કરીને પછી એમાં મૂકી દેવાનું શું કહેવાય છે એટલે નવો ફોટો આવી જશે પછી તો એટલે ચલો તા ને હવે કંઈ નહીં આજે ખાટલાને પોથરેલા હા ને બધા વારી દે એટલે પછી અમે જઈએ પ્રસાદી ચડવા માટે મસ્ત કહાર બનાવી દીધો છે અજીતને બહુ ભાવ પાછો ને અજીત કની ભાવ તો તો ચલો તાને ગાઈશ અને 9 વાગી જાય તડકો જ ખાસો બધો ગરમી લાગવા માંડી નકરી અને મારું ભાઈ શું કરે જોઈએ જો પેલા 3 જણા પંખો તો મેલવા રહ્યા જ નહીં બોલાવજે આરો એ મમ્મી ચો હલ્યા એ આરો આ રે બેટા જો આ રે લે વેલા વેલા ઓ તે અત્યારમાં વેલા આઈસ્ક્રીમ આરો તો ગાઈસ મારા ગાડી પડી છે નીચે જેટલી સેપટવાળી થી ને હજુ ગાડી આપણે કેટલી સેપટવાળી થી ખોટ લાયા અંજી લેડા તામ પરસાદી ચડાઈ આવીએ હવાર હવારમાં શું હોલી હવ હવાર હવારમાં શું છે તો ગાઈ સવારમાં વહેલી વહેલી આઈસ્ક્રીમ ખાવા માંડી હારી એની એક આઈને ધોરી થઈ હો ગાલ બાલ ફૂલ્યા પાછી જાડી થઈ રાતે ખાટલા તો પથરી આવે એકલો ન જઈને તો અત્યારે વારી દેતી હોય તો એકલી ને સાચી વાત નહીં આ ચમ રો ભેકી રહ્યું નકરું ખવડાય કે તે થોડી તું એકન જઈને ખવડાઈ આવે કે જા ખવડા કેવું કરે હેર્યું દિવસ કરો પણ પ્રસાદી ચડે એટલે દીવો આપણે જાતે પે ઓલાય ને ઓલાય ને થાય પછી હા ઓલે જાય વખત લાઈન ભાઈ એટલે બાપનું જી પૂરું હતું બાપનું પૂરું માપનું વાતો નહીં પાપા આવું બધવાને એટલે બોલતો જેટલી વાત લે આ કોરે મોરે ગોદી નાખી પાર અરે આ બધા છોકરા નવરા તો યુટ્યુબ નખો લે ભાઈ આ કોરે મોર બધા
હાલ નહીં નોખવી તું. ના ના ખાઈ દેવાની હોય ના ઉપર હા હાલ તું કરી માટી ખાલી આમ કરી માટી ના ખાઈ દેવાની પૂરે મોર ઓલવે જાય દીવો જે જે કરી આવે હા પેલા આઈ જા લ્યો બાદ માં કે રે આઈ જા. ખાડા મુતા આઈ જા. એટલે જે જે કરી બેનું જતો જાટ જતો ચાલશે ને નવડાવવાનું જ છો વધુ નહીં હવ હવ તે હું કરું તને આવી જ જો ને રહ્યો અહીંયા તો લે બેટા અહીંયા તો હા નળી ની આખરી જાય પેલા દાદીની મારવા લેશે હમણાં આ બધું તો દાદે પણ જે જે કરવા જાય જે જે કરજો બેટા જો હેડો જે કરવા તા બનવાનું એને જોગની માં ઓહો અત્યાર સુધી આપણા ઘરમાં કોઈ બને નહીં એટલે એર્યું બને ને હવે બતાવજે છે ને જે કરી બેટા સારું કરજે જે કર હેડો નહીં પડે જે કરજે હેડો જે કરો ચાલો વાજો એકલો તાઈલું હા જે કરો શું થયું હલે વાયરસ જ કહેવાય ને એક પ્રકારનો મિક્સ કરી દીધી બધી બુરું અંદર ખોડ આ મિક્સ ની કરી હમ કમ્પ્લીટ ની કરી હમ કમચી દેતી ને આનું પેલું પડશે બેટા વાઘ એનજી લઈ લે પડશે તો વાગશે એનજી પગમાં જ પડશે પડાલી નેકરી જેલું તો હું ફાઇનલી ગાઈસ મારા પપ્પા માટે હું પાકીટ લાવી દીધું આ અને આ પેકિંગ કરી માં મમ્મી જો ગિફ્ટની કટલરીની હતી ગિફ્ટોની કરતો હતો નહીં હા ઘડિયાળે લઈ દીધી ને તમારે તોથી તો ગાઈસ થઈ જાય એટલે તમને હું બતાવું આપણે જો ગિફ્ટ પેક કરીએ કમ્પ્લીટ પેક થઈ જશે જોઈ શકો છો તમે એન્જલ લઈને પપ્પાને આલવાની છે એમાં વોલેટ હ એટલે ઇવન એનિવર્સરી આવે હે ને એટલા માટે આલવાની છે જોઈ લો આપણો સામાન ગિફ્ટ પેક કરવાનો હજુ રિબિન નહીં હોધી હું પછી લગાવી દઈએ રિબિન જેમ કે રિબિન પેલા ઘેર જ પડી તો કાડવડી પડી હશે એટલા માટે તો ચલો ગાઈસ તાવન નહીં લઈએ ગાઈસ જો અમારા ઘેર વાદળો આવ્યો છે જો મારો દોત બતાવો તમને જો હટ હા મારું હોમું થાય તો ઊભો રહેજે અરે આવો કા ના આ તો પેલા કેરીઓના અંદર ડબ્બામાં નાખીને એના ગોટલા નાખવાનું બંધ કરી દો આ દાદીએ નાખી તું અંદર કેરીઓ તેરી કેરીઓ ખાવા હોમો પાછો દોત બતાવા હતો આવું નાખો ઓને કાકો ના પાડતા તો હું નાખ્યું દોત બતાવતો તો પાછું હોમો ઓમ કઈ આવું બધું નોખો એટલે આપવાનું હા હું તો બાર દરવાજો ખોલીને આવી ને તે હોમું આવતો હતો નાખી દીધું પાછું કેરીઓ ખાતો તો બેઠો બેઠો જેવો આમ અને હજી તમને એ બાજુ જ્યાં આરું બધે ઓય બેઠ્યો તે એટલે બધે જતો રહ્યો આગો અરે શાંતિ શાંતિ ખા બેટા ડચુડો ખબર પડે જોયા પાસ બસ એના કટકો કરીને ચીરી કરીને ચાલો એટલે ખાય એન્જલ જ ભાવતું હોય ને એન્જલ ભાવા પેલું એવું થઈ જાય ને બગડી જાય ને એવું થઈ જાય તરબૂચ કાપેલું ના રહેવા દેવાય એમની મને આખે આખું તો વધુ ના આવે પતી ગયો એમને એરી રહ્યું ને એ બધા શિવલા એમને નહીં હાલ્યું કટકો તરબૂચ એવું ના કરે નહીં બધા હાલું ભગાત વાત કરો તા આરો બેટા મને આલજે લે મને આપજે
તો ગાઈસ એન્જલને કપડો લેવા ને તે રેહવાની છે એના પપ્પાનો ફોન આવ્યો તે એ અડતી થઈ જાય અમે તો આવીએ તો ઓધી પોકી જઈ જમવાનું બનાવી દીધું હોય અને ચલો તને હવે અમે જમી લઈએ જો અજીત ને એન્જલ બેસી જશો ભૂખે થઈને હું ઊભી રહી હજુ તો હાથ ધોતી હતી હા એટલા બધા ભૂખ્યા થયા દૂધે નહીં તોડ્યું તો મસ્ત મજાનું ગવાર બટાટાનું શાક બનાવી દીધું છે રોટલી ખીચડી બધું અને જો જેઠાલાલ ચાલુ કરી દીધી ચલો તમે વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ટાટા બાય બાય